જો ગાઈસ જનીલભાઈ શું થયું યાર તમને બીમાર પડી ગયા? હા તો સિદ્ધપુરમાં આ દશાનો આ દશા નહીં હે જાય તાવ આવી ગયો છે ગાઈસ. જનીલભાઈની તબિયત બગડી ગઈ છે, ગરમ શરીર થઈ ગયું છે. હીટ મારે, હીટ તો ગરમી, શરીર ગરમ ગરમ થઈ ગયું હોય ગાઈસ. હવે આપણે એમને ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય આશાપુરામાં, જય ચેરમાં, જય આશાપુરામાં, જય કાના. વેલકમ ટુ ન્યુ બ્લોગ. અમારો બ્લોગ શરૂ થઈ ગયો છે. જેનિલભાઈ જો નિશાળના કપડાં પહેરી લીધા છે. નિશાળનો એમને દાખલો લાવવાનો છે સિદ્ધપુરથીનો. પછી બેસવાનું નિશાળનું પછી રોજ બેસો ભણવા છુટ્ટીમાં કેમ દાખલો લાવવાનો છે. લેડો ભાઈ દવાખાને લઈ દવાખાને લઈ જડ. તાવ આવી ગયો. આમાં તો જેનું ભાઈ પાસે કોઈ એક વખત આવશે, પાછા આવ્યા હી એટલે એક વખત આવશે, ભાઈ નહીં આવે. પાણી બદલો પાછું પાણી શૂટ થતું થાય ને એના. હું એને અમારે ઉપાધિ છે, ચોક બહાર વિદેશ કમા મોકલશે ચો વેત પડશે. જેનું ભાઈને અમારે વેત ના પડે, બીજા દેશમાં મોકલો તો પાણી શૂટ થાય નહીં ભાઈના. હોય જ રાખવા પડશે. હોય જ રાખવા પડે. હવ ભાવનગર જ રાખવા પડશે જેનું ભાઈ. હેલો ગાઈસ, આપણે તો જેનું ભાઈને દવાખાને લઈને જઈએ ગાઈસ, એમના ફેવરેટ ડૉક્ટર જોડા જેનું નામ. હા હા હાલો અમારી સાથે. ચાલો ગાઈસ, દવાખાના પર આવી ગયા છીએ. કપિલભાઈ જોડે. હા ગાઈસ, કપિલભાઈ દવાખાના આવી ગયા છીએ. જો આપણે અંદર આવી ગયા છીએ. આપણે કપિલભાઈ સાહેબ આ રહ્યા અમારા જેનું ને અમારા આખી ફેમિલી ને હું કહું ને કે સૂટ દવા આમની જ થાય અમારા. જેનીલભાઈ ના મહિનામાં 2 વખત તાવ આવતો હતો ગામડે સિદ્ધપુર. મહિનામાં 2 વખતે પછી સાહેબે એમ કીધું કે આ બાબાને છે ને વારે ઘડીએ 4-5 વખત તો ખબર જ ના પડી કેમ તાવ આવે. પછી ખબર પડી પાણી છૂટ નથી થતું ભાઈને. તો ભાવનગર આવતા રહ્યા પાછા. ભાવનગર રહેવા ગયા. આ તો અઠવાડિયું થઈ ગયું. જેનુભાઈ આવતા રહ્યો. તારે એમને તાવ આવી ગયો, પાણી વરે ઓઇલનું શૂટ કરવું પડશે. હમણાં કેરી કોઈ 4-5 દિવસથી પાછા. હા ઠંડી કેવું કઈ? ના એવું કઈ નહીં. શરીર ઉધરસ ગરમ આવે છે? થઈ ના ઉધરસ ઉધરસ કઈ નહીં. એ તો એ ગામડે અહીં જ તાવ આવતો હતો. પેલો પાણી બદલો થાય ને એટલે અહીં જ તાવ આવતો હતો. કઈ નહીં, એક સિરપ આપું છું તાવનું, એક સિરપ લખી દઉં છું મેડિકલ. 2 વસ્તુ કરી આપણે થઈ જશે. અઠવાડિયે મોડ સારું થયું. 15 દાડે ભાઈને તાવ આવે. એટલે ઉધરસ આવે છે? નહીં કઈ ગયું. ના નહીં. કશું આ તો એકદમ તાવ આવી ગયો તાવ હમણાં. છે. હા ગામડે આ રીતનું જ આવતું હતું. પછી ગામડે પછી શૂટ થઈ ગયું ભાઈને પાણી, એટલે પછી 6 મહિનાથી બંધ થઈ ગયો તાવ આવતો. હવે પાછા અહીંયા આવી ગયા. એટલે પેલા હજી તો 4 દાડા જ થયા એટલે પાણી શૂટ થતું થાય ને. આમાં એક ચમચી 3 ટાઈમ મેડિકલેથી દવા લેવાની છે. એક સિરપ કોઈ કે આપું છું, એક ચમચી 3 ટાઈમ. દવા લઈ લીધી. કેવું આ જમીન? હા દવા લઈ લીધી. મટી જાય તાવ? મટી જાય? અહીંયા જ રહેવું પડશે હવે. તો મારું કમ્પ્લીટ શરીર થઈ ગયું, વજન પણ ઉતરી ગયું. જમવાનું પચન એવું સરસ થઈ જતું હતું. ગેસ, એસિડિટી કોઈ પ્રોબ્લેમ ના રહેતો. નહીં ચક્કર આવવાની, બીપી. સરસ. હવે મને ખબર પડી ગઈ કે મારા કારણ એક જ છે કે જમવાનું જમી મેન વાત આવી છે. એટલે પાણી ઘરે પડતું હોય કદાચ પછી જમવાનું હજમ ના થતું હોય તો આપણે દવા તમારે લખી દેવી પડશે. કે મને પ્રોબ્લેમ છે, કોંગ્રેસની પ્રોબ્લેમ છે.
જમવાનું હજમ નથી થતું. ગાઈસ આપણે દવાખાનામાંથી હવે ઘરે જઈએ છીએ. જે સુરુ પપ્પા ગયા ઉપર જોબ ઉપર જઈને આપણે ઘરે નહીં જવાનું ભાઈ. હા મારે બીજી કમ્પ્લેટ આવી. સાહેબ એમ કીધું કે